હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારી સ્ટડી યુટ્યુબ ચેનલમાં. આજે આપણે રેલવે ગ્રુપ ડીની એક્ઝામના લગતા વિજ્ઞાન અને ટેકનોલોજીના 25 MCQ સોલ્વ કરીશું. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. કોષના પ્રવાહી પદાર્થ માટે પ્રોટોપ્લાઝમા શબ્દ કોણે આપ્યો? વિર્ચોએ, રોબર્ટ બ્રાઉને, પુર્કીજેને કે રોબર્ટ હુકે? કોષના પ્રવાહી પદાર્થ માટે પ્રોટોપ્લાઝમા શબ્દ કોણે આપ્યો? તો સાચો જવાબ છે પુર્કીજેને, જેમણે કોષના પ્રવાહી પદાર્થ માટે પ્રોટોપ્લાઝમા શબ્દ આપ્યો છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોણે પ્રસ્તાવિત કર્યો? ગેલિલિયોએ, ન્યૂટને, આઇન્સ્ટાઈને કે કેપ્લરે? ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ કોણે પ્રસ્તાવિત કર્યો છે? તો સાચો જવાબ છે ન્યૂટને, જેમણે ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ પ્રસ્તાવિત કર્યો છે. લોખંડનો કાટ લાગવો એ કયા પ્રકારની પ્રતિક્રિયા છે? ભૌતિક પરિવર્તન, રાસાયણિક પરિવર્તન, તટસ્થતા કે એક પણ નહીં? લોખંડને કાટ લાગવો એ કયા પ્રકારની પ્રતિક્રિયા છે? તો સાચો જવાબ છે રાસાયણિક પરિવર્તન છે લોખંડને કાટ લાગવો એ. રેડોક્સ પ્રતિક્રિયામાં ઓક્સિડેશનનો અર્થ થાય છે ઇલેક્ટ્રોન ગ્રહણ કરવા, ઇલેક્ટ્રોન દૂર કરવા, હાઇડ્રોજનનો ઉમેરો કે એક પણ નહીં? રેડોક્સ પ્રતિક્રિયામાં ઓક્સિડેશનનો અર્થ થાય છે. તો સાચો જવાબ છે ઇલેક્ટ્રોન દૂર કરવા. જે રેડોક્સની પ્રતિક્રિયામાં ઓક્સિડેશનનો અર્થ થાય છે ઇલેક્ટ્રોન દૂર કરવા. કોલેરાના જીવાણુની શોધ કોણે કરી હતી? લુઈસ પાસ્ચરે, રોબર્ટ કોર્ચે, જોનાસ સાલ્કે કે ફ્લેમિંગે? કોલેરાના જીવાણુની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે રોબર્ટ કોર્ચે, જેમણે કોલેરાના જીવાણુની શોધ કરી હતી. ઓક્સિજનની ડિક્લોરાઇડમાં ઓક્સિજનની સ્થિતિ શું હોય છે? -2, +2, -1 કે +2? ઓક્સિજનની ડિક્લોરાઇડમાં ઓક્સિજનની ઓક્સિડેશન સ્થિતિ શું હોય છે? તો સાચો જવાબ છે +2 હોય છે ઓક્સિજનની ડિક્લોરાઇડમાં ઓક્સિજનની ઓક્સિડેશન સ્થિતિ. એક સમાન ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરવા માટે ચાર્જ કણ પર કાર્યરત લોરેન્ડ બળનું મૂલ્ય મહત્તમ ક્યારે હોય છે? જ્યારે કણ ચુંબકીય ક્ષેત્રની સમાંતર ગતિમાં કરે છે ત્યારે, જ્યારે કણ ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામાં ફરે છે ત્યારે, જ્યારે કણ ચુંબકીય ક્ષેત્ર તરફ 45 ડિગ્રીના ખૂણા પર ખસે છે ત્યારે, કે જ્યારે કણ આરામ પર હોય છે ત્યારે? તો સાચો જવાબ છે જ્યારે કણ ચુંબકીય ક્ષેત્રની લંબ દિશામાં હોય છે ત્યારે. સૌથી નાનો ફૂલવાળો છોડ કયો છે? વોલ્ફિયા, કમળ, ગુલાબ કે એક પણ નહીં? સૌથી નાનો ફૂલવાળો છોડ કયો છે? તો સાચો જવાબ છે વોલ્ફિયા, જે સૌથી નાનો ફૂલવાળો છોડ છે. સૌથી ઝેરી માછલી કઈ છે? શાર્ક, પફર માછલી, ટૂના માછલી કે સ્ટોનફિશ? સૌથી ઝેરી માછલી કઈ છે? તો સાચો જવાબ છે પફર માછલી, જે સૌથી ઝેરી માછલી છે. કેપ્લરનો ગ્રહોની ગતિનો બીજો નિયમ ભૌતિકશાસ્ત્રમાં સંરક્ષણના કયા મૂળભૂત નિયમ પર આધારિત છે? રેખીય ગતિનું સંરક્ષણ, કોણીય ગતિનું સંરક્ષણ, ઉર્જા સંરક્ષણ કે એક પણ નહીં? કેપ્લરનો ગ્રહોની ગતિનો બીજો નિયમ ભૌતિકશાસ્ત્રમાં સંરક્ષણના કયા મૂળભૂત નિયમ પર આધારિત છે? તો સાચો જવાબ છે કોણીય ગતિનું સંરક્ષણના નિયમ પર આધારિત છે કેપ્લરનો ગ્રહોનો ગતિનો બીજો નિયમ. ઓરિજિન ઓફ સ્પીસીઝ પુસ્તકના લેખક કોણ છે? લેમાર્ક, મેન્ડેલે, ચાર્લ્સ ડાર્વિન કે એરિસ્ટોટલ? ઓરિજિન ઓફ ધ સ્પીસીઝ પુસ્તકના લેખક કોણ છે? તો સાચો જવાબ છે ચાર્લ્સ ડાર્વિન, જે ઓરિજિન ઓફ સ્પીસીઝના પુસ્તકના લેખક છે. ટાઇફોઇડ નીચેનામાંથી કયા કારણે થાય છે? વાયરસથી, ફૂગથી, બેક્ટેરિયાથી કે પ્રોટોઝોઆથી? ટાઇફોઇડ નીચેનામાંથી કયા કારણે થાય છે? તો સાચો જવાબ છે બેક્ટેરિયાથી થાય છે ટાઇફોઇડ.
વિટામિન B12 માંથી કઈ ધાતુ હોય છે? આયરન, મેગ્નેશિયમ, કોબાલ્ટ કે ઝિંક? વિટામિન B12 માં કઈ ધાતુ હોય છે? તો સાચો જવાબ છે આયરન હોય છે વિટામિન B12 માં, જેને આપણે લોખંડ તરીકે ઓળખીએ છીએ. મગજનો કયો ભાગ શરીરનું સંતુલન જાળવે છે? સેરેબ્રમ, સેરેબેલમ, મેન્ડેલા કે થેલેમસ? મગજનો કયો ભાગ શરીરનું સંતુલન જાળવે છે? તો સાચો જવાબ છે સેરેબેલમ, જે મગજનો ભાગ જે શરીરનું સંતુલન જાળવે છે. નજીકની દ્રષ્ટિ અથવા ટૂંકી દ્રષ્ટિ સુધારવા માટે ઉપયોગમાં લેવાતા લેન્સની શક્તિ કેટલી હોય છે? ઘન હોય છે, ઋણ હોય છે, શૂન્ય હોય છે કે અનંત હોય છે? નજીકની અથવા ટૂંકી દ્રષ્ટિ સુધારવા માટે ઉપયોગમાં લેવાતા લેન્સની શક્તિ કેટલી હોય છે? તો સાચો જવાબ છે ઋણ હોય છે. રેડિયો એક્ટિવિટીની શોધ કોણે કરી હતી? મેડમ ક્યુરીએ, પિયર ક્યુરીએ, હેનરી બેકરેલે કે રધરફોર્ડે? રેડિયો એક્ટિવિટીની શોધ કોણે કરી હતી? તો સાચો જવાબ છે હેનરી બેકરેલે, જેમણે રેડિયો એક્ટિવિટીની શોધ કરી હતી. આદર્શ એમિટરની પ્રતિકારકતા કેટલી હોવી જોઈએ? અનંત, શૂન્ય, ખૂબ જ ઉચ્ચ કે 1 ઓહમ? આદર્શ એમિટરની પ્રતિકારકતા કેટલી હોવી જોઈએ? તો સાચો જવાબ છે શૂન્ય હોવો જોઈએ આદર્શ એમિટરનો પ્રતિકારક. આલ્કેલાઇન નામની સમાન શ્રેણીનો પ્રથમ સભ્ય કયો છે? મિથેન, ઇથેન, ઇથિન કે પ્રોપીન? આલ્કેલાઇન નામની સમાન શ્રેણીનો પ્રથમ સભ્ય કયો છે? તો સાચો જવાબ છે ઇથિન, જે આલ્કેલાઇન નામની સમાન શ્રેણીમાં પ્રથમ સભ્ય છે. એનારોબિક શ્વસન દરમિયાન માનવ સ્નાયુઓમાં પાયરુવેટ શેમાં રૂપાંતરિત થાય છે? ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડમાં, લેક્ટિક એસિડ અને ઉર્જામાં, કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાં કે ગ્લુકોઝમાં? એનારોબિક શ્વસન દરમિયાન માનવ સ્નાયુઓમાં પાયરુવેટ શેમાં રૂપાંતરિત થાય છે? તો સાચો જવાબ છે લેક્ટિક એસિડ અને ઉર્જામાં રૂપાંતરિત થાય છે. એનારોબિક શ્વસન દરમિયાન માનવ સ્નાયુઓમાં પાયરુવેટમાં લેક્ટિક એસિડ અને ઉર્જા રૂપાંતરિત થાય છે. રેલવે ટ્રેકને જોડવા માટે વપરાતી થર્મલ પ્રતિક્રિયામાં આયરન ઓક્સાઇડ કઈ ધાતુના પાવડર સાથે ભેળવવામાં આવે છે? ઝિંક, કોપર, એલ્યુમિનિયમ કે સોડિયમ? રેલવે ટ્રેકને જોડવા માટે વપરાતી થર્મલ પ્રતિક્રિયામાં આયરન ઓક્સાઇડમાં કઈ ધાતુ પાવડર સાથે ભેળવવામાં આવે છે? તો સાચો જવાબ છે એલ્યુમિનિયમ ભેળવવામાં આવે છે. જ્યારે રેલવે ટ્રેકને જોડવા માટે વપરાતી થર્મલ પ્રતિક્રિયામાં આયરન ઓક્સાઇડમાં પાવડર સાથે એલ્યુમિનિયમ ભેળવવામાં આવે છે. આ સાથે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજી 25 MCQ સોલ્વ કરી દીધા. તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. મળે લેક્ચરમાં. બાય.